ગાડી આવેલી છે અમદાવાદથી અને આમાં જે પ્રોબ્લેમ હતો ને મતલબ બેટરી ડેડ હતી. મેઇનલી મતલબ એવું હતું કે ભાઈ આમાં બેટરી સિવાય કોઈ પ્રોબ્લેમ નથી. અમે લોકોએ છે ને ચેક કરવા માટે અમારી બેટરી આની અંદર નાખી અને ગાડીને કમ્પ્લીટલી ચાલુ કરી કે ભાઈ આમાં બીજો ત્રીજો તો કોઈ પ્રોબ્લેમ નથી ને. અમારી બેટરી નાખી એટલે ગાડી તો કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ, પણ જે પ્રોબ્લેમ હતો ને એ નીકળ્યો MCU નો. હવે આવા કિસ્સા છે ને બહુ મતલબ અમારે ત્યાં બનતા હોય છે. કસ્ટમર આવે 3-4 મહિનાથી ગાડી બંધ હોય, 2-4 જગ્યાએ બતાવેલી હોય અથવા સર્વિસ સેન્ટરમાં મૂકેલી હોય ને પછી અહીંયા લઈને આવે. તો કસ્ટમર છે ને મતલબ શ્યોર હોય કે ભાઈ મારી ગાડીમાં બેટરી સિવાય કોઈ પ્રોબ્લેમ નથી. અને એની વાત એ ટાઈપ ઓફ સાચી જ છે કે ભાઈ જ્યારે હું ચલાવતો તો લાસ્ટમાં સીધી ગાડી જ બંધ થઈ. પણ ભાઈ આની જેવા કિસ્સા બને કે આમાં એમ જ હતું કે ભાઈ બેટરી સિવાય કોઈ ફોલ્ટ નથી, પણ એક્સ્ટ્રા ફોલ્ટ નીકળ્યો MCU નો. અને આઉટ ઓફ સુરતથી છે ને મતલબ ઘણા લોકોનો ફોન આવતો હોય બેટરી માટે કે ભાઈ અમે બેટરી મોકલાવીએ રિપેરિંગ કરવા માટે, MCU મોકલાવીએ. પણ હું લેતો નથી. સિમ્પલ છે, અમારો એક જ રૂલ્સ છે કે ભાઈ આખી પ્રોપર ગાડી લેતા હો તો જ એનું કામ કરશું. કારણ કે સિમ્પલ છે કે ભાઈ આ ગાડીની બેટરી છે, હવે આનું કામ કર્યું, આમાં જ આપણે ચડાવીએ અને આની જ રેન્જ ને બધું જોઈએ તો જ ખબર પડશે ને કે ભાઈ કઈ ફ્લક્ચ્યુએટ છે કે બરોબર છે. બાકી તમે ધ ગેરેજ બોયઝને હજી ફોલો નથી કર્યું તો કરો ને ભાઈ, ફટાફટ ફોલો કરો. અને ડિસ્પ્લેમાં નંબર આપેલો છે. ઓલા ને રિલેટેડ કાંઈ પણ ઇસ્યુ કે ઇન્ક્વાયરી હોય તો ફટાફટ ફોન કરો.